બધાને જય જિનેન્દ્ર. જય જીનેન્દ્ર. આપણે આપણે સ્ટાર્ટ કરીએ. આપણે વિતરા વિજ્ઞાન ભાગ 1 ચાલ્યું કર્યો તો. બાલબોધ ભાગ 2 3 તો પતી ગયા છે. વિતરા વિજ્ઞાન ભાગ 1 2 3 હવે આપણે કમ્પ્લીટ કરવાના છે. એમાં પહેલો ભાગ આપણે સ્ટાર્ટ કર્યો હતો. એના પ્રથમ 10 છંદ આપણે થઈ ચૂક્યા છે અને હવે આગળ આપણે વધીશું. મંગલાચરણ રૂપે રમોકાર મંત્ર અને આજે દર્શન સ્તુતિ છે, દેવ સ્તુતિ છે, એનો જે પહેલો છંદ છે એ આપણે લઈશું. નમો હરિહંતાણમ નમો શૈતાણમ નમો આયરિયાણમ નમો વૈજાયાણમ નમો લોએ સવસાહુણમ. દેવસ્તુતિનો પહેલો છંદ. સકળ ગેય ગાયક તદપી નિજાનંદ રસલીન સૌ जिनेन्द्र जय पंत नित अरिरज रहस विहीन. મંગલાચરણ લેવાનો મૂળ હેતુ એ જ છે કે બધા એ છંદને જોવે અને આપણે દેવ સંસ્કૃતિ યાદ પણ કરવાની છે. ઓકે. માધુરી બેન આજે નવા જોઈન થયા છે, રાઈટ? હા. ઓકે ઓકે. અત્યારે બાલભૂત તમે વાંચેલું છે પહેલા? હા. ઓકે, સરસ છે. પછી તો આપણે વિતરા વિના ચાલુ કર્યું છે, એમાં પહેલા 10 છંદ થઈ ચૂક્યા છે. તો પાછલી ક્લાસ તમે એક વખત સાંભળી લેજો. જો ક્યાંય ખ્યાલ ના આવ્યો હોય તો પછી જણાવજો, તો અહીંયા આપણે એનો ક્વેશ્ચન આન્સર રૂપે લઈ લઈશું. અત્યારે આપણે ઓકે 10 થી આગળ વધીએ છીએ. ઓકે. કે અત્યારે હિન્દીમાં ખુલી છે. ઓકે, જ્યાં સુધી સ્ક્રીન ઉપર આવે છે. જૂના છંદોમાંથી કોઈને કોઈ પ્રશ્ન હોય તો પહેલા લઈ લઈએ. છે કોઈને કોઈ પ્રશ્ન? કોઈને પ્રશ્ન નથી તો ઠીક છે, આપણે આગળ વધીએ. દસ છંદ સુધી થઈ ગયો. હવે 11મો જે છંદ છે એ લઈએ. तुमको बिन जाने जो कलेश पाए सो तुम जानत जिनेश पशु नारक नर सुर गति मजार भव धर धर मर्यो अनंत बार. કવિ અહીંયા શું કહે છે કે હે ભગવાન, હે ત્રિલોકીનાથ, મેં તમને અત્યાર સુધી જાણ્યા હતા નહીં, અને હવે મેં તમને જાણ્યા નતા એટલા માટે અત્યાર સુધી જે ક્લેશ ભાવ, રાગદ્વેષના જે ભાવ થયા છે એ એકમાત્ર તમારા કારણે થયા છે. હે ભગવાન, તમને જાણ્યા વગર અત્યાર સુધી મારે કે હે જિનેન્દ્ર ભગવાન, એ બધા ક્લેશ તો તમે જાણો છો, છતાં પણ મને ભાવ આવ્યો છે એટલે હું તમારી સામે કહું છું. કેમ જાણે છે રીનાબેન? અહીંયા એમ કેમ કે છે કે ભગવાન ઓલરેડી જાણે છે જે આ જીવે જે દુઃખ ભોગવે છે
અહીંયા કહી રહ્યા છે કે ભાઈ જાણે છે. તો કયા આધારે કે છે જાણે છે? હેમાબેન? સર એકવાર ક્વેશ્ચન રિપીટ કરજો ને. અહીંયા એમ કહેવામાં આવ્યું છે कि तुमको बिन जाने जो कलेश पाए सो तुम जानत जिनेश. તો તમે જાણો છો, પાએ સો તુમ જાનત જીનેશ, એટલે કે અત્યાર સુધી મેં જે દુઃખ ભોગવ્યા છે એ જિનેન્દ્ર ભગવાન તમે ઓલરેડી જાણો છો. તો અહીંયા કયા આધારે કહે છે કે તુમ જાનત જીનેશ? કારણ કે ભગવાન તે એ સ્ટેજમાંથી પાસ થયા છે. ભગવાન એક સ્ટેજમાંથી પાસ થયા તો પણ પાએ સો તુમ, એટલે કે અહીંયા તો પોતાની વાત કરે છે ને જીવ. હા ભારતીબેન. કારણ કે ભગવાન એ સર્વજ્ઞ છે ને સર્વજ્ઞનો અર્થ એમ છે કે ત્રણેય કાળમાં ત્રણેય લોકના એક જ સમયે એક જ સ્થાન ઉપર જે બધું જે જાણે છે એ જ્ઞાન જેમની પાસે છે એ સર્વજ્ઞ છે. અને એ આધારે એમ કે છે કે ભગવાન આપ તો બધું જ સર્વજ્ઞ ત્રણેય લોકનું બધું જ જાણો છો, એટલે મારું પણ આ દુઃખ જાણો છો કે મેં તમને ઓળખ્યા વગર હું જે દુઃખ પામ્યો છું એ તમે બધું જાણો છો. બરાબર છે. તો ભાઈ આપણે પહેલા જાણી ચૂક્યા છે સર્વજ્ઞની પરિભાષામાં કે જે ત્રણ લોક ત્રણ કાળના દરેક પદાર્થોને એક સાથે એક સમયમાં જાણી રહ્યા છે. તો પછી એમાં આપણા પણ ભાવો આવી ગયા છે બધા કે હું કેવી રીતે મેં દુઃખ ભોગવ્યા છે અને એનું મૂળ કારણ શું હતું કે ભગવાનની એ વિતરાગતા સર્વજ્ઞતાને હું ઓળખ્યો નહીં. એટલે એના આધારે અહીંયા કહે છે કે હે જીનેન્દ્ર ભગવાન તમે ઓલરેડી જાણો છો છતાં મને ભાવ આવ્યો છે પ્રાયશ્ચિત કરવા રૂપે, તો હું તમારી સામે આ બધું હું કહી રહ્યો છું. પછી લખે છે પશુ નારક નર સુર ગતિ મજાર ભવ ધર ધર મર્યો અનંત બાર. કે મેં અત્યાર સુધી પશુમાં ગયો, પછી નારકમાં ગયો, નરમાં ગયો અને સુરગતિમાં ગયો. બોલો અહીંયા શેની ચર્ચા કરી છે આ લાઈનમાં? પશુ નારક નર સુરગતિ મજાર. તિર્યંચ નરક અને રીનાબેન. મનુષ્ય અને હા દેવગતિની વાત કરી રહ્યા છે. બરાબર. તો ગતિ કોને કહેવાય? શું સર? ગતિની પરિભાષા શું હતી? ગતિ. હા હા હા, ગતિની પરિભાષા. હા હેમાબેન. જીવની અવસ્થા વિશેષને ગતિ કહે છે. સરસ. તો ભાઈ જીવની અવસ્થા વિશેષને ગતિ કહે છે. મેં પહેલા પણ કહ્યું હતું બાલબોધ ભાગ 1, 2, 3 એકદમ કંઠસ્થ રાખો. સ્તુતિઓ હું નથી પૂછી રહ્યો કે કઈ સ્તુતિમાં કઈ લાઈન, એવું તો હું પૂછી નથી રહ્યો. આ મૂળભૂત બાબતો છે. બાલબોધ 1, 2, 3, પછી વિતરાગ જ્ઞાન 1, 2, 3 અને તત્વજ્ઞાન 1, 2, એટલે 8 પુસ્તકો એટલે યાદ હોવી જ જોઈએ. નહીં તો કોન્સેપ્ટ તો ઓરિજિનાલિટીમાં ક્લિયર હોવો જોઈએ કે શું વાત આવી છે અને કેવી રીતે ત્યાં ચર્ચા આવેલી છે. તો વર્ડ ટુ વર્ડ તો નથી જ કહેતો કોઈ વર્ડ ટુ વર્ડ બધું જ યાદ હોય છે, લેકિન ઠીક છે મોટી મોટી વસ્તુ જે છે એ વસ્તુ યાદ હોવી જરૂરી છે. એટલે અહીંયા કહે છે કે હું 4 ગતિમાં અત્યાર સુધી ભ્રમણ કર્યો છે. ભવધર ધર ધર મર્યો અનંત બાર, અને આવા ભવો ઘણી વખત ધારણ કર્યા અને હું અનંતો બાર આવા ભવોમાં મૃત્યુ પણ પામ્યો છું. બરાબર છે. તો 11મા છંદનો આ પ્રમાણે છે. પછી 12મો છે अब काल लब्धि बन ते दयाड़ तुम दर्शन पाए भयो खुशाल मन शांत भयो मिट सके द्वंद चाख्यो तम दुख निकन. કે હે જીનેન્દ્ર ભગવાન છે અને હે ભગવાન તમારો સમાગમ મને અહીંયા પ્રાપ્ત થયો છે. એટલે અબ કાલ લબ્ધિ બલ તે દયાળ તુમ દર્શન પાય ભયો ખુશાલ. કે હે જીનેન્દ્ર ભગવાન મેં તમારા દર્શન કરીને મારું મન ઉલ્લસિત થઈ ગયું છે, ખુશાલ થઈ ગયું છે, હું ખુશ થઈ ગયો છું. મને શાંત ભયો મિટી સકલ દ્વંદ. કે હવે મારું મન કેવું થઈ ગયું છે? હવે શાંત થઈ ગયું છે. અને ચાખ્યો સ્વાતમ રસ દુઃખ નિકંદ. હવે મેં તમારા જીનેન્દ્ર ભગવાન તમારા દર્શન કરીને
મારા મિટી સકલ દ્વંદ, એટલે કે જેટલા પણ દ્વંદ હતા મારા મનમાં કે આવું છે કે આવું છે, આવું છે કે આવું છે, એ દરેક પ્રકારના દ્વંદો સમાપ્ત થઈ ગયા છે. એટલે મારું મન શાંત થઈ ગયું છે. અને ચાખ્યો સ્વાતમ રસ દુઃખ નિકંદ, અને દુઃખનું હરણ કરવા વાળો એવો આત્માનુભવ મેં પ્રાપ્ત કર્યો છે. કારણ કે જીનેન્દ્ર ભગવાન તો સાક્ષાત આત્માનુભવમાં નિમિત્તભૂત કહેવામાં જ આવે છે. એટલે કે જીનેન્દ્ર ભગવાનના હું દર્શન કરીને મેં સાક્ષાત આત્માનો અનુભવ કર્યો છે. હવે અહીંયા પણ છે કે મન શાંત ભયો મીટે સકલ જ મન, કે કવિવર કેવું કહે છે કે ભાઈ મન અત્યાર સુધી અશાંત કેમ હતું, કે મારા મનમાં ઘણા બધા દ્વંદો ચાલતા હતા. આ દ્વંદોના કારણે હું મન મારું આકુળિત રહે છે. આપણું મન જ્યારે પણ આકુળિત રહેશે તેનું કારણ શું હશે? કોઈ પણ પ્રકારનો દ્વંદ જ હશે, કે આવું છે કે આવું છે, ત્યાં આવું થવું જોઈએ, ત્યાં આવું થવું જોઈએ, પણ ત્યાં આવું થયું. એટલે આ મનમાં કેવા દ્વંદો નિરંતર આપણા મનમાં ચાલતા રહે છે. જેમના મનમાં દ્વંદ નથી હોતા એમના મન કેવા હોય છે? શાંત હોય છે. એટલે કે હે જીનેન્દ્ર ભગવાન, તમારી મૂર્તિ જોઈને, પ્રતિમા જોઈને મારા દરેક જે દ્વંદો હતા એ દ્વંદ મારા શાંત થઈ ગયા છે, અને મારું મન કેવું છે? એકદમ શાંત થઈ ગયું છે. એ પ્રમાણે અહીંયા 12મો છંદ છે. અને પછી ચાખ્યો સ્વાતમ રસ દુઃખ નિકંદ, કે દુઃખને હરવા વાળો આત્માનો રસનું મેં વેદન અહીંયા કર્યું છે. હવે 13મો છંદ લે છે. साते अब ऐसे करहु नाथ बिछुरे न कभी तुम चरण साथ, तुम गुण गण को नहीं छेव देव, जग तारण को तुम बिरद एव. कि ताते अब ऐसी करहु नाथ, એટલે હે જીનેન્દ્ર ભગવાન, હવે હું એવું કાર્ય કરું કે બિછુરે ને કભી તુમ ચરણ સાથ, કે હે જીનેન્દ્ર ભગવાન, તમારા ચરણોનો ક્યારે વિયોગ ના થાય એવું હવે હું એવું કોઈ કાર્ય કરીશ. तुम गुण गण को नहीं छेव देव, કે તમારા ગુણોનું ગાન કરવાનો કોઈ પણ અંત નથી આવતો. એટલે તમારા જેટલા ગુણોનો ગાન કરતો જાઉં, જેટલા ગુણો ગાતા જાઉં, એ ગાતા જ જઈશ, એનો ક્યારે અંત આવવાનો છે નહીં. જગ તારન કો તુમ વિરદેવ, અને આ જગને તારવા વાળા એકમાત્ર તમે મને અત્યારે દેખાઈ રહ્યા છે. એટલે તમે જગ તારન કો તુમ વિરદેવ, કે તમે જગના આ જગરૂપી જે સમુદ્ર છે એમાંથી તમે મને તારવી નાખશો, એવું અહીંયા ભાવના ભાવે છે. બરાબર છે? 13મો છે, ક્લિયર છે? ઓકે. હવે આપણે 14મા છંદ ઉપર આગળ વધીએ. आत्म के अहित विषय कषाय, इनमें मेरी परिणति न जाए, मैं रहूं आप में आप लीन, तो करो હું જો નિજાતી સાય. કે આત્માના અહિત રૂપ શું છે? અહીંયા વિષય કષાયો છે. આત્માના અહિત રૂપ વિષય કષાયો છે. આત્મ કે અહિત વિષય કષાય, એને મેં મેરી પરિણતિ ના જાય, કે આમાં મારી ક્યારે પરિણતિ ના જાય એવી અહીંયા ભાવના ભાવે છે. કારણ કે આત્મનું અહિત કરવા વાળા શું છે? એકમાત્ર વિષયો અને કષાયો જ છે, કે જેના વિષયોમાં હું લોલુપ થઉં છું અને એના કારણે કષાયો કરું છું, અને કષાયના કારણે શું થાય છે? મારું આત્માનું અહિત થઈ રહ્યું છે. એટલે આત્મ કે અહિત વિષય કષાય, ઇનમે મેરી પરિણતિ ના જાય, કે આમાં મારી પરિણતિ ના જાય એવી હું અહીંયા ભાવના વ્યક્ત કરે છે. મેં રહું, હવે એમાં પરિણતિ નહીં જાય તો શું થશે? કે મેં રહું આપ મેં આપ લીન, તો કરો હું જો નિજાદે. હવે હું જો પરમાં નહીં જઉં તો પછી શું કરીશ? કે હું પોતાનામાં જ રહું એવી હું ભાવના ભાવું છું, અને આપ લીન, અને પોતાનામાં જ લીન રહું. સો કરો હું જો નિજાદે, એટલા માટે હું એવું કઈ કાર્ય કરું કે જેના કારણે હું પોતાનામાં રહી શકું. એટલે નિજના આધીન થવાની અહીંયા ભાવના વ્યક્ત કરે છે. બરાબર છે? ક્લિયર છે? 14 છે. ઓકે. 15મો. मेरे न चाह कछु और ईश, रत्न त्रय निधि दीजे मुनीश, मुझ कारज के कारण सु आप, शिव करे हो हर हो मम मोह ताप. કે અહીંયા શું કહે છે? કે મેરે ન ચાહ કछु ઓર ઈશ, કે મારા મનમાં હવે કોઈ પણ પ્રકારની ઈચ્છા છે નહીં. રત્નત્રય નિધિ દીજે મુનીશ, કે હે જીનેન્દ્ર ભગવાન, હવે તમે મને શું આપો? રત્નત્રયની જે નિધિ છે, હવે એ ભગવાન મને તમે રત્નત્રયની નિધિ આપો. બાકી મારા મનમાં કોઈ પણ પ્રકારની ઈચ્છા છે રહી નથી. મુજ કાર્ય કે કારણ શું આપ, એટલે મારામાં જે આ કાર્ય કરવાનું છે, મારે જે કાર્ય કરવાનું છે એના માટે એકમાત્ર કારણરૂપ તમે જ ભગવાન મને અહીંયા તમે દેખાવી રહ્યા છો. બાકી કોઈ મને કારણરૂપ કોઈ દેખાવી રહ્યું નથી. એટલે મુજ કારજ કે કારણ શું આપ, મારા કાર્ય માટે એકમાત્ર તમે કારણ અહીંયા છો. શિવ કરહુ હરહુ
મમ મોહતાપ, કે હે જિનેન્દ્ર ભગવાન હવે મને શિવ આપો, એટલે કે મને મોક્ષની દશા પ્રાપ્ત કરાવો. અને હરહુ મમ મોહતાપ, કે મારો જે મોહ રૂપી મિથ્યાત્વ છે, તાપ છે, એનું હવે તમે હરણ કરો, એટલે એને હરી લો. બરાબર છે? ક્લિયર છે 15 છંદ સુધી? ઓકે, તો આપણે 5 છંદ નો અર્થ વાંચતા રહીએ છીએ, તો અહીંયા પણ આપણે 5 છંદ નો અર્થ વાંચી લઈએ. હા, ભારતીબેન તમે જ વાંચતો. હા, વાંચું છું. હા. 11મો છંદ. હે જીનેશ, આપને ઓળખ્યા વિના હું જે દુઃખ પામ્યો છું તે આપ જાણો જ છો. તિર્યંચ ગતિ, નરક ગતિ, મનુષ્ય ગતિ અને દેવ ગતિમાં ઉત્પન્ન થઈને અનંતવાર મરણ કર્યું છે. બારમો છંદ. હવે હવે કાળ લબ્ધિ આવતા આપના દર્શન પ્રાપ્ત થયા છે, તેથી મને ઘણી જ પ્રસન્નતા છે. મારું અંતર્દ્વંદ સમાપ્ત થઈ ગયું છે અને મારું મન શાંત થઈ ગયું છે. મેં દુઃખોનો નાશ કરનાર આત્માના અનુભવ રૂપી રસને ચાખી લીધો છે. 13મો છંદ. તેથી હે નાથ, હવે એવું કરો કે જેથી આપના ચરણોનો વિરોધ ન થાય. તાત્પર્ય એ છે કે જે માર્ગ મતલબ આચરણ દ્વારા આપ પૂર્ણ સુખી થયા છો, હું પણ તે જ પ્રાપ્ત કરું. હે દેવ, આપના ગુણોનો તો કોઈ અંત જ નથી અને સંસારથી પાર ઉતારવાનું તો આપનું બિરુદ જ છે. 14મો છંદ. આત્માનું અહિત કરનાર, 5 ઇન્દ્રિયના વિષયોમાં લીનતા અને કસાય છે. હે પ્રભુ, હું ઈચ્છું છું કે એના તરફ મારું વલણ ન જાય. હું તો મારામાં જ લીન રહું, જેથી હું પૂર્ણ સ્વાધીન બની જાઉં. 15મો છંદ. મારા હૃદયમાં બીજી કોઈ ઈચ્છા નથી, બસ એક રત્નત્રય રૂપ નિધિ પ્રાપ્ત કરવા ઈચ્છું છું. મારા હિત રૂપી કાર્યનું નિમિત્ત કારણ આપ જ છો. મારો મોહ તાપ નષ્ટ થઈને મારું કલ્યાણ થાય, એ જ ભાવના છે. ઓકે, બધાને ક્લિયર થઈ ગયો હશે અર્થ? હવે આપણે વાંચી નાખ્યો છે, તો હવે આપણે આગળ જે 16મો છંદ છે એ જોઈએ. શશ શાંતિ કરણ તપ હરણ હેત, स्वयमेव तथा तुम कुशल देत, पीबत पीयूष जो रोग जाय, त्यों तुम अनुभव ते भवन शाय. કે હવે અહીંયા શું કહે છે કે શશી શાંતિકરણ તપ હરણ હે, કે શશી શાંતિકરણ એટલે કે ચંદ્રમા છે કે જે શીતળતા આપે છે, અને તપ હરણ હે અને આ તાપને હરે છે. ચંદ્રમા છે શીતળતા પણ આપે અને તાપને હરે છે. સ્વયં એવ તથા તુમ કુશલ દેત, એકમાત્ર તમે છો કે જેમ તમે પોતે પણ કુશળ છો અને અમને પણ કુશળ કરી શકો છો. કુશળ એ સત સુખની પ્રાપ્તિ છે એની વાત છે. પીબત પિયુષ જ્યો રોગ જાય, કે જે પ્રમાણે અમૃત પીવાથી રોગ જતો રહે છે, રોગ નષ્ટ થઈ જાય છે, કોઈ પણ પ્રકારનો રોગ રહેતો નથી. ત્યો તુમ અનુભવ તે ભવ નશાય, એ રીતે તમારો અનુભવ કરવાથી, એટલે કે તમારો તુમ અનુભવ તે ભવ નશાય, એટલે કે એવી રીતે જિનેન્દ્ર ભગવાન પોતાનો અનુભવ કરે છે. અને અહીંયા આ જિનેન્દ્ર ભગવાનના અનુભવથી પણ એ જ અર્થ છે કે જિનેન્દ્ર ભગવાનનો અનુભવ એટલે કે તમે જિનેન્દ્ર ભગવાનને જુઓ અને એમના વિતરાગતાનું સ્વરૂપ વિચારો કે હાલમાં શું કરી રહ્યા છે, એમણે શું કર્યું જે આવી દશામાં પહોંચી ગયા, તો ખ્યાલમાં આવે કે ભાઈ એ પોતાના આત્મ સન્મુખ થયા. તો પછી મારે શું કરવું છે કે ભાઈ મારે પણ પોતાની આત્મ સન્મુખ થવું છે, તો હું પણ આ સંસાર રૂપી રોગને નષ્ટ કરી શકું છું, એવું અહીંયા છે. પણ અહીંયા તો સ્તુતિ રૂપી છે, એટલે એમ કે છે કે ત્યો તુમ અનુભવ તે ભવ નશાય, તમારું જેને વાસ્તવિક અનુભવ થઈ જાય કે વાસ્તવિક જે સ્વરૂપ છે એનું જ્ઞાન થઈ જશે, તો ભવના નાશ રૂપે એ વ્યક્તિ આગળ વધતો જશે. હા, ખબર. 17મો છે. त्रिभुवन ते हूँ काल मझार, कोई नहीं तुम बिन निज सुखदाई होय, मोर यह निश्चय भयो आज, दुख जल्दी उतारे तुम जहाज. કે હે 3 લોકના નાથ ત્રિભુવન, તે હું કાલ મઝાર કોઈ, એટલે કે તમે 3 લોકને 3 કાળને
માં એકમાત્ર તમે એવા છો, નહીં તુમ બિન નિજ સુખદાય હોય, કે તમારા માત્ર તમારા સિવાય એવું કોઈ વ્યક્તિ નથી દેખાતું મને કે જે પોતાના સુખમાં, અતિન્દ્રિય સુખમાં લવલીન હોય, પોતાના આત્મ સન્મુખ હોય અને સન્માર્ગને બતાવવાળો હોય. એટલે મો ઉર નિશ્ચય ભયોવાદ, નહીં તુમ બિન નિજ સુખદાય હોય, એટલે કે તમારા જેવું કોઈ સુખવાય વાળું વ્યક્તિ દેખાતું નથી. મો ઉર નિશ્ચય ભયોવાદ, આવો મને આજે નિશ્ચય થયો છે. દુઃખ જલથી ઉતારે તુમ જહાજ, કે આ દુઃખ રૂપી જે સમુદ્ર છે, જલદી એટલે કે સમુદ્ર જે છે, એમાંથી ઉતારવા વાળા એટલે કે એનો તાર કરવા વાળા, તરાવવા વાળા એકમાત્ર તમે જહાજ રૂપે અહીંયા વિદ્યમાન છો, તમે મને દેખાવી રહ્યા છો, બાકી કોઈ એવું મને દેખાતું નથી. બરાબર. ત્રિભુવન તેહું કાલ મઝાર કોઈ, એટલે કે 3 લોક અને 3 કાળમાં આપ સમાન કોઈ તુમ નહીં તુમ બિન નિજ સુખદાય કોઈ, એટલે કે તમારા સિવાય મને કોઈ સુખવાળું, દેવાવાળું અને સુખી હોય પોતે સુખદાય એટલે સુખ દેવાવાળું કોઈ મને દેખાતું નથી. મો ઉરિયા નિશ્ચય ભયોવાદ, અને આ મને આજે નિશ્ચય થઈ ગયો છે કે એકમાત્ર તમે જ છો, બીજું કોઈ છે નહીં. દુઃખ જલદી ઉતાર તુમ જહાજ, આ દુઃખ રૂપી સમુદ્રમાંથી પાર કરાવવા વાળા એકમાત્ર જહાજ રૂપ તમે જ અહીંયા વિદ્યમાન છો. બરાબર, ક્લિયર છે 17મો છંદ? ઓકે. 18મો છંદ. तुम गुण मणि गणपति गणत न पावहि पार, दौल स्वल्प मत किम कहे नमो त्रियोग संबार. કે તુમ મણિ ગણપતિ, એટલે કે તમારા ગુણોનું ગાન કરવામાં પણ ગણપતિ, ગણત ને પાવહિ પાર, એટલે કે ગણધર દેવ પણ પોતે ગણવામાં કોઈ સમર્થ છે નહીં, એટલે ગણધર દેવ જે પોતે સમર્થ નથી તમારા ગુણોનું ગાન કરવા માટે. દોલ સ્વલ્પમતી કેમ કહે, એટલે કે દોલતરામ જે છે એ દોલતરામજી સ્વલ્પમતી, એટલે કે એક નાની બુદ્ધિનો જે જીવ છે એ કેમ કહે, એટલે શું કહે? જો ગણધર દેવ આટલા જ્ઞાનના ધારી છતાંય તમારા ગુણોનું ગાન કરવામાં સમર્થ ના હોય, તો આ દોલતરામ જેવા સામાન્ય જીવ સ્વ અલ્પમતી એટલે પોતે અલ્પમતી વાળો જે જીવ છે એ શું કહે છે? એ તો માત્ર નમુ ત્રિયોગ સવાર, કે હું 3 હાથ જોડીને એટલે કે હાથ જોડીને 3 વખત તમને નમસ્કાર કરું છું. બરાબર. 3 યોગ થી, ત્રિયોગ થી એટલે મન વચન કાય થી, 3 વાર નહીં લઈએ આપણે, ત્રિયોગ એટલે કે મન વચન કાય થી અહીંયા નમસ્કાર કરું છું. બરાબર, ક્લિયર છે? તુમ ગણમણિ ગણપતિ, એટલે કે હે જિનેન્દ્ર ભગવાન, તમારા ગુણોનું ગાન કરવામાં પણ ગણપતિ પણ ગણત ન પાવહિ પાર, કે ગણપતિ એટલે અહીં ગણતર લેવાનું છે આપણે, અને ગણત ન પાવહિ પાર એટલે કે ગણી શકવામાં સમર્થ નથી. તો સ્વલ્પમતી એટલે કે દોલ સ્વલ્પમતી કેમ કહે, એટલે કે દોલતરામ જેવા સ્વલ્પમતી શું કહે? નમો ત્રિયોગ સવાર, એટલે હું તો મન વચન કાયથી માત્ર તમને નમસ્કાર કરી રહ્યો છું. બરાબર છે? ક્લિયર છે? આ પ્રમાણે આપણે અહીંયા આ દેવ સ્તુતિ છે એનો પૂર્ણ થાય છે. આપણે એક વાર અર્થ વાંચી લઈએ 16, 17 અને 18. હા, હેમાબેન વાંચો. છંદ 16મો. જેવી રીતે ચંદ્ર પોતાથી જ ગરમી ઓછી કરીને શીતળતા આપે છે, તેવી જ રીતે આપની સ્તુતિ કરવાથી સ્વયમેવ આનંદ પ્રાપ્ત થાય છે. જેમ અમૃત પીવાથી રોગ ચાલ્યો જાય છે, તેવી જ રીતે આપનો અનુભવ કરવાથી સંસાર રૂપી રોગ ચાલ્યો જાય છે. 17મો છંદ. 3 લોકમાં અને 3 કાળમાં આપના સમાન સુખદાયક સન્માર્ગદર્શક બીજું કોઈ નથી, એવો આજે મને નિશ્ચય થઈ ગયો છે કે આપ જ દુઃખરૂપી સમુદ્રથી પાર ઉતારનાર જહાજ છો. 18મો છંદ. આપના ગુણોરૂપી મણીઓને ગણવામાં ગણધર દેવ પણ સમર્થ નથી, તો પછી હું દોલતરામ અલ્પ બુદ્ધિ વાળો તેનું વર્ણન કેવી રીતે કરી શકું? તેથી હું આપને મન વચન અને કાયાની સંભાળ પૂર્વક વારંવાર નમસ્કાર કરું છું. ઓકે, સરસ. ક્લિયર છે બધાને? 1 થી 18 છંદ છે? કોઈને કોઈ પ્રકારની શંકા 18 છંદોમાં? સર હા. આપણે 12th છંદમાં એમ કે છે હા. કે હવે કાલ લબ્ધિ આવતા આપના દર્શન પ્રાપ્ત થયા છે, તો
કાળ હા લબ્ધિ શું છે? 12th કાળ 12th હા ઓલામાં શ્લોકમાં. હા 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 કાળ લબ્ધિ એટલે અ એવો કાળનો યોગ બન્યો છે, કાળની પ્રાપ્તિ થવી, એવો કાળ લબ્ધિ એટલે કે અચ્છા. એવો સમય આવ્યો છે. ભલે એટલે એના પહેલાનો આપણે છંદ જોઈએ ને, આગળના હા 11 પહેલાના છંદો, તો હા એમાં શું કહે છે કે ભાઈ હું અત્યાર સુધી આ ગતિમાં ગયો, આ ગતિમાં ગયો, અહીંયા ભ્રમણ કર્યું, અહીંયા હા ક્લેશ પ્રાપ્ત કર્યા, આવી રીતે બધી બરોબર. ચર્ચા કરી છે. હમ હવે એવો મોટા ભાગ્યનો કંઈક ઉદય આવ્યો છે કે કંઈક એવું થયો છે કે અચ્છા આજે મને એવો સમય આવ્યો છે કે અચ્છા. તમારા દર્શન મને અહીંયા થયા છે. એવો યોગ્ય સમય એને કાળ લબ્ધિ કહેવાય. ઓકે. ઓકે, બીજા કોઈ છંદમાં કોઈને પ્રશ્ન હોય? રીનાબેન, માઇક બંધ. નિકંદનો મિનિંગ શું છે અહીંયા? ત્યાં આગળ ઈ જ કાલ લબ્ધિનું હમણાં કીધું ને, ઈ જ સ્ટેન્જામાં છે. દુઃખ નિકંદ એટલે કે દુઃખને, હા, દુઃખનો જે કંદ છે, ચાખ્યો હા. સ્વાતમ રસ દુઃખ નિકંદ, અને દુઃખનો જે કંદ છે એને નિવૃત્તિ પ્રાપ્ત કરી છે. એ દુઃખનો જે સમૂહ હતો એ મારે દૂર થયો છે. હમ. નીકળી ગયા છો દુઃખના કંદ એટલે કે દુઃખના સમૂહ, એમ એક રીતે જોઈએ, કરી શકે. ઓકે, ક્લિયર છે? હજુ એક વખત આપણે પાર્ટ કરી નાખીએ, એટલે કોઈને ક્યાંક શંકા આવે તો તરત એ નોટ કરે, અને પાર્ટ પછી આપણે એને આપણે પૂછી લઈશું, કોઈને ના ખ્યાલ આવ્યો હોય એ શબ્દનો. કોઈ કરશે? હેમાબેન કરી શકશો? સર ગળું બહુ બેસી ગયું છે, હા હા, વાંધો નહીં, વાંધો નહીં. ભારતીબેન? આખું નહીં ગણાય. હા હા, એટલે આખું રાગથી નહીં બોલતા ફાવે. ઓકે. બીજા કોઈ? તૃપ્તિબેન? સર હું ટ્રાય કરું છું. ના 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 ના, ગળું બેઠેલું છે, હવે ખ્યાલમાં આવે. મને એવું લાગતું હતું કે ભાઈ કંઈક તો રાઈટ. થઈ રહ્યું છે. ટ્રાય કરી શકું છું. હા હા, ઓકે. ફર્સ્ટ થી ગાઓ ને. હા, ફર્સ્ટ થી. અવિરુદ્ધ શુદ્ધ ચેતન સ્વરૂપ પરમાત્મ પરમ પાવન અનુપ શુભ અશુભ વિભાવ અભાવ કીન સ્વાભાવિક પરિણતિમય અછીન અષ્ટાદશ દોષ વિમુક્ત ધીર સચતુષ્ટય મય રાજત ગંભીર मुनिगणधरादि सेवत महंत नव केवल लब्धिरमाधरंत तुम शासन सेय अमेय जीव शिव गए जहीं जय जय है सदीव भव सागर में दुख छार वारी तर तारन को और न आप टारी यह लखी निज दुख गद भरण काज तुम ही निमित्त कारण इलाज जाने ताते में शरण आय ऊचरो निज दुख जो चिर लहाय मैं ब्रह्म्यो अपन नापो ब्रह्म्यो अपना पो આપણને विसरी આપણને अपन આપણને पो विसरियाप बरोबर अपनाए विधि फल पुण्य पाप निज को पर को
करता पिछान, परमे अनिष्टता इष्ट ठान, आकुलित भयो अज्ञान धारी, ज्यो मृग मृग तृष्णा जानिवारी, तन परिणति में आपो चितार, कबहु न अनुभवो स्व स्वपदा स्वपद सार, तुमको भी न जाने जो कलेश पाए, सो तुम जानत जिनेश, पशु नारक नर सुर गति मंजार, भवधर धर मरियो अनंत बार, अब काल लब्धि बल ते दयाल, तुम दर्शन पाय भयो खुशाल, मन शांत भयो मिटि सकल द्वंद, चाख्यो स्व चाख्यो स्वात्म रस दुख निकंद, ताते अब ऐसी कहूँ करहु नाथ, बिछुरे न कभी तुव चरण साथ, तुम गुण गण को नहीं छेव देव, जगतारन को तुव विरद एव, आत्म के अहित विषय कषाय, इनमें मेरी परिणति न जाय, मैं रहूं आप में आप लीन, सो करो हो ज्यो निजाधीन, मेरे न चाह कछु और ईश, रत्नत्रयी निधि दीजे मुझे। तुम कुशल देत, पीवत पीयूष ज्यो रोग जाय, त्यो तुम अनुभवते भवनशाय, त्रिभुवन तिहु काल मंजार कोय, नहीं तुम बिन निज सुखदाय होय, मोऊर यह निश्चय भयो आज, दुख जलधि उतारन तुम जहाज, तुम गुण गण मणि गणपति, गणत न पावहि पार, दौल स्वल्प मति किम कहे, नमो त्रियोग संभार। ઓકે સરસ. બધાને એક વાત પાઠ પણ થઈ ગયો હશે, અર્થનું રિવિઝન પણ સાથે સાથે સંભવતઃ થઈ ગયું હશે. કોઈને કોઈમાં શંકા હોય તો અત્યારે પૂછી શકો છો. છે કોઈ છંદમાં કોઈને ડાઉટ? ઓકે, નથી. તો અત્યારે આપણે 7મો ચેપ્ટર લઈશું, કારણ કે પછી જ્યારે બધા હશે ત્યારે આત્મા પરમાત્મા સાત તત્વ એ બધા ચેપ્ટર લઈશું, કારણ કે થોડા મહત્વના છે. પછી કોઈને કોઈ શંકા રહી જશે તો પછી ફરી આખો ચેપ્ટર થાય એવું વાત થશે. એટલે અત્યારે આપણે એક સરળ સરળ જે ચેપ્ટરો છે એ પહેલા આપણે લઈ લઈએ, પછી આગળ લઈશું આપણે. તો પહેલા આપણે જંબુ સ્વામી વાળું જે ચેપ્ટર છે, 7મો ચેપ્ટર, એ આપણે લઈએ. જેમ કે મેં પહેલા જ પણ કહ્યું હતું કે હવે વિતરા વિજ્ઞાનમાં જે લેખકો છે, કવિઓ છે, એ જ્યાંથી મૂળ આધાર રૂપે જ્યાંથી લીધેલો છે, એના સંદર્ભ રૂપે એ કવિઓના લેખકોના પરિચય પણ હવે આપણે વાંચવા પડશે અને એને યાદ કરવા પણ પડશે થોડા થોડા, કારણ કે હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધીએ છીએ, તો આ પણ વસ્તુ સાથે સાથે કરતા જશે. આમાં ફાયદો એ છે કે ઘણા બધા ચેપ્ટર્સ કોમન્સ છે, એટલે કે 2-3 ચેપ્ટર એવા છે કે જે એક જ કવિના છે કે એક જ લેખકના છે, તો તમારે એ બધા એક જ વખત યાદ કરવાના છે અને તમારે 5 વર્ષ કામ આપશે. જેમ કે ઉમાસ્વામી આચાર્યનો પરિચય છે, ટોડરમલજીનો પરિચય છે, એ બધા પરિચયો બહુ ઇમ્પોર્ટન્ટ છે અને તમારે 5 વર્ષ સુધીને જીવન દરમિયાન ઘણી બધી જગ્યાએ કામ આવે. ક્યારેક બોલવાનું હોય, ક્યારેક કંઈ હોય,
ક્યારે કોઈ પૂછી લે કે આચાર્ય કુંત કોણ હતા, આચાર્ય ઉમાસ્વામી કોણ હતા, એમનો પરિચય આપો, કે પછી ટોડામલજીનો પરિચય આપો, તે બધા થોડા પ્રમુખ થઈ જાય છે. પાંડે રાજમલજી આ ચેપ્ટરના છે રચયિતા. એમના દ્વારા જંબુ સ્વામી ચરિત્ર જે લખાયું છે એના આધારે અહીંયા આપેલું છે. તો એમનું પેલા સામાન્ય રૂપે વ્યક્તિત્વ કર્તૃત્વ આપેલું છે. તો ઠીક છે, અને હું વાંચું છું, પછી ચેપ્ટર વાંચી રહીશું. હવે અહીંયા સૌથી પહેલા લખે છે પાંડે રાજમલ જીન ધર્મી નાટક સમય સાર કે એવું બનારસી દાસજીએ નાટક સમય અંતર્ગત લખ્યું છે. હવે એવું કેમ લખે? એ કલશ ટીકાના આધારે, કલશ ટીકા એટલે સમયસરની કલશોની જે ટીકા કરેલી છે એ પાંડે રાજમલજીએ કરેલી છે, અને એ કલશ ટીકાના આધારે પંડિત બનારસીદાસ જે કવિવર બનારસીદાસ જે નાટક સમયસારની રચના અહીંયા લખે છે પાંડે રાજમલ સમયસારના ભરમી છે, પણ અહીં નાટક સમયસાર એટલે મૂળ આધારે તો ખ્યાલ આવશે કે એક નાટક રૂપે આખી ઉભી કરી છે, રૂપ આપ્યું છે આચાર્ય અમૃતચંદ્ર દેવે. અથવા સૂત્ર અવતાર આશ્રમ પેલો મોક્ષની પ્રાપ્તિ માટે છે, પછી જીવ નીકળી જાય છે, જીવ જાય છે, પુણ્ય પાપ આવે છે, જે પુણ્ય પાપ અધિકાર રચાય છે. એટલે એનું જે પ્રારૂપ આપ્યું છે એને નાટકના રૂપમાં આપ્યું છે ટીકાકારી આચાર્ય અમૃતચંદ્ર દેવે. અને કલશો લખ્યા છે એમણે, જે મૂળ ગાથાના સિવાય જે છંદો છે એને કલશો છે, અને ટીકાકારે લખ્યા એટલે કે આચાર્ય અમૃતચંદ્ર દેવે લખ્યા છે. અને એ કલશ ટીકાના આધારે એ કલશોના આધારે એની ઉપર ટીકા કરી છે પાંડે રાજમલજીએ, અને એ કલશ ટીકાના આધારે નાટક સમયસારની રચના કરવામાં આવેલી છે. મૂળ બનારસીદાસજીએ સમયસર નહીં વાંચ્યું કારણ કે એ સમયે હિન્દી અનુવાદ ને ટીકા બધી ઉપલબ્ધ નથી, પણ કલશ ટીકા જે પાંડે રાજમલજીની છે એમને પ્રાપ્ત થઈ હતી. એવું એમનું આખું જે જીવન ચરિત્ર છે બનારસીદાસજીનું એ વાંચો તો બધું એમાં આવે છે બધી ચર્ચા, અને અહીંયા પણ સમથિંગ હશે થોડી થોડી ચર્ચાઓ છે. હા તો આપી દેજે. ઓકે, હવે આપણે તો હવે અહીંયા કે છે કે રાજસ્થાન કે જે મુખ્ય વિદ્વાનોએ આત્મ સાધનાને અનુરૂપ સાહિત્ય આરાધનાને પોતાનું જીવન અર્પણ કર્યું છે, તેમાં પંડિત રાજમલજીનું નામ વિશેષપણે ઉલ્લેખનીય છે. એટલે ઘણા બધા વિદ્વાનો રાજસ્થાનની આ ભૂમિ ઉપર થઈ ચુક્યા છે કે જેમણે ઘણું બધું જૈન સાહિત્ય ઉપર કાર્ય કર્યું છે, અને એમાંથી એક વિદ્વાન પંડિત રાજમલજીનું નામ વિશેષ રૂપે યાદ કરવામાં આવે છે. એમનું મુખ્ય નિવાસ સ્થાન ઢુંઢા પ્રદેશનું વૈરાટનગર, અને એમની માતૃભાષા ઢુંઢારી હતી. કોણી પાંડે રાજમલજીની પણ મૂળ ભાષા ઢુંઢારી હતી. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના પણ તેઓ ઉચ્ચ કોટીના વિદ્વાન હતા. એ સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના ઉચ્ચ કોટીના વિદ્વાન છે, એટલે એ ભાષા ઉપર એમને કમાન્ડ હતી. તેઓ 17મી સદીના મુખ્ય વિદ્વાન બનારસીદાસજીના પૂર્વકાલીન હતા, એટલે કે બનારસીદાસજીના પૂર્વ થયા હતા ત્યારે તેમના આધારે એમને રચના કરી હોય. એમનો પહેલો ગ્રંથ જંબુ સ્વામી ચરિત્ર વિક્રમ સંવત 1633 પૂર્ણ થયો હતો. કોણો? પાંડે રાજમલજીનો પહેલો જે જંબુ સ્વામી ચરિત્ર છે એ 1633 પૂર્ણ થયો હતો. તેથી એમનો જન્મ ચોક્કસપણે 17મી સદીના પ્રારંભમાં થયો હતો. 1633 થયું છે તો નિશ્ચિત રૂપે છે કે 17મી સદીનો પ્રારંભમાં જ હશે. ત્યારે તો 33 એમણે પૂરો થઈ ગયો છે ગ્રંથ, એટલે કે 17મી સદીનો જે પ્રારંભનો જે કાળ છે એમનો ગણી શકાય છે. એમના પ્રતિભા બહુમુખી હતી. તેઓ કવિ, ટીકાકાર, વિદ્વાન અને વક્તા બધું એક સાથે હતા. એમાં ઘણી બધી પ્રતિભાઓ હતી. એ માત્ર ભણાવી નતા શકતા, લખી નથી શકતા, કવિ પણ હતા, વિદ્વાન પણ હતા અને વક્તા પણ હતા. બધા 4-5 ગુણો હતા એમનામાં. એમની કવિતામાં કાવ્યત્વની સાથે સાથે અધ્યાત્મ અને ગંભીર તત્વોનું ગૂઢ વિવેચન હતું. એમની જેટલું કાવ્યત્વની જે રચનાઓ છે એ બધામાં માત્ર અધ્યાત્મ હોય એવું નથી, એમાં અધ્યાત્મ પણ છે, સાથે સાથે ગંભીર તત્વોનું ગૂઢ વિવેચન પણ એમણે કર્યું છે. એમણે રચેલી નીચેની રચનાઓ આજે ઉપલબ્ધ છે. જંબુ સ્વામી ચરિત્ર કે જેમણે પહેલા ચર્ચા કરી, પછી છંદો વિદ્યા, ત્યારબાદ છે
અધ્યાત્મ કમલ માર્તંડ, ચોથું છે તત્વાર સૂત્રની ટીકા કરી છે એમણે પણ એક, સમયસર કલશ બાલબોધ ટીકા, અને છઠ્ઠી છે પંચાધ્યાય. બરાબર, આ 6 રચનાઓ મુખ્ય છે. પંચાધ્યાયનું નામ તો આપણે ગુરુદેવશ્રીના પ્રવચનો પણ ઘણી વખતે આવે છે, જ્યારે નયચક્રના સંદર્ભમાં જ્યારે પણ ચર્ચા આવે તો પંચાધ્યાયી તો કે ભાઈ વ્યવહારને માનતા જ નથી. પંચાધ્યાયીકાર આ પાંડે રાજમલજી છે. એમણે ગુણ તત્વના વિવેચનમાં આપણે એ પણ લઈ શકીએ કે વ્યવહારને માનતા જ નથી, જે છે નિશ્ચય ન્યાય જ છે, વ્યવહારને નામની કોઈ વસ્તુ જ નથી, એ તો આપણે ઊભી કરી છે એમ. એટલે પંચાધ્યાયીમાં બધી ચર્ચાઓ છે ન્યાય સંદર્ભિત વિશેષ, એટલે એ પંચાધ્યાયી છે. તો આ 6 રચનાઓ છે પાંડે રાજમલજીની, તો આ પણ યાદ કરવાનું છે. આમનું નામ રાજમલજી છે. આ ઢુંઢા પ્રદેશના વૈરાટનગરના હતા, અને એમની મૂળ ભાષા ઢુંઢારી હતી. આમનો જન્મ વિક્રમ શતાબ્દીના 17મી શતાબ્દીનો પ્રારંભ ગણાય છે. અને એનું કારણ પણ કહી શકાય કે ભાઈ જંબુ સ્વામી જે ચરિત્ર છે એ વિક્રમ સંવત 1633માં પૂર્ણ થઈ ગયો હતો. એના સિવાય એમની આ 6 રચનાઓનો ઉલ્લેખ કરી શકીએ છીએ. એ પણ લખી શકીએ કે માત્ર વિદ્વાન હતા, કવિ પણ હતા, ટીકાકાર પણ હતા, અને એક વક્તા રૂપે પણ હતા. બરાબર, પ્રસ્તુત પાઠ તેમણે રચેલા જંબુ સ્વામી ચરિત્રના આધારે લખવામાં આવેલો છે. ઓકે, એવું કઈ પ્રશ્ન તો હશે નહીં, કારણ કે સામાન્ય પરિચય જ આપ્યો છે. વિસ્તારથી પરિચય વાંચવો હોય તો આ ગ્રંથોની પ્રસ્તાવના વાંચી શકો છો. પ્રસ્તાવનામાં બધાના પરિચય આપેલા હોય છે. સર ઓકે, આ ફર્સ્ટ પંડિત છે ને આપણા જે ચાલુ કર્યું એમાં અત્યારે? ચાલુ કર્યું એટલે વિતરાગી ભગવાન તો અનંત કાળ આપણા પહેલા, એમને અનંત એમને કાળ. આપણી બુક હા પ્રમાણે વિતરાગ વિજ્ઞાન પ્રમાણે અત્યારે હા આમાં આપણે જે ફર્સ્ટ સ્ટાર્ટ કરી રહ્યા છે, જે તમે એમ કીધું કે તમારે આ 5 વર્ષ સુધી આ બધા પંડિતો ને બધાનું એમની રચનાઓ ને બધું તમારે યાદ રાખવાનું છે, એમના બધું એમને શું કયા કાળમાં શું કર્યું. તો આ અત્યારે આપણે જે સ્ટાર્ટ હા કરીએ છીએ ફર્સ્ટ પેલું છે ને આપણા માટે, મીન્સ કોઈ બી પંડિત હા હા પ્રમાણે. હા હા એટલે ના મને દિમાગમાં એવું એટલે આવ્યું કે અગર મારે 5 પંડિત પછી મિક્સ ન થવું જોઈએ, એના માટે હું પૂછી રહી છું કે આ ફર્સ્ટ ચાલુ થયું છે ને આપણા સબ્જેક્ટ ઓલા હા હા કોર્સનું. ભણાવવા રૂપે પહેલું, હા હા કોર્સનું પહેલું છે. હા, કેમ કે પછી બહુ બધા કોર્સનું પંડિત વિદ્વાનોના પરિચયનો આવશે પહેલો એટલે ચેપ્ટર છે. બધું મિક્સ થવા માંડશે ને, એટલે પૂછું છું. પણ હા હા આ પહેલું સર પહેલું. સર હા સર હા હા પૂછો. હા, આ 1633માં ગ્રંથ પૂર્ણ થયો, તો પછી 1700ની પ્રારંભમાં એમનો જન્મ કેવી રીતે? હા એટલે 1600 પ્લસ 33 ને, એટલે 1700 સ્ટાર્ટ થઈ ગયું. 17મી સદી. 17મી સદીમાં સ્ટાર્ટ થયું તો 16મી સદીમાં ક્યાંથી? ના એટલે એટલે 1600 1600 આપણે કહીએ ને 1601 એટલે 17મી સદી શરૂ થઈ. 19 1600 સદી પૂરા શરૂ થઈને થઈ ગઈ. 1મું વર્ષ આવ્યું ને 17મી સદી શરૂ થઈ. હમ. અચ્છા. ક્લિયર થઈ ગયો છે બધાને જવાબ? હમ. બેન બેઠા છે એટલે આ બધા પ્રશ્નોના જવાબો સરળ રૂપે અને સમજાવી પણ શકે છે. ઈ મને ઓકે, મગજમાં જ નહોતું બેસતું. અહીંયા બે પાઠ પાછું છે, બેન અને ભાઈ. હિમાબેન તમે જ વાંચી નાખો. અંતિમ તીર્થંકર મહાવીર ભગવાન પૂર્ણ વિતરાગ અને સર્વજ્ઞ હતા. તેમના પછી પણ કોઈ પૂર્ણ વિતરાગ અને સર્વજ્ઞ થયા? ભાઈ કોણ છે? હું વાંચું સર? સર હું વાંચું? સરનો સાઉન્ડ નથી આવતો. સર આજે તો હા ડિસ્ટર્બન્સ હા છે. ભાઈ કોણ બનશે ભાઈ?
સર હું વાંચું? હા હા તમે વાંચો વાંધો નથી. હા, કેમ નહીં થયા. તેમના પછી ગૌતમ સ્વામી, સુધર્માચાર્ય અને જંબુ સ્વામી પૂર્ણ વિતરાગ અને કેવળ જ્ઞાની થયા. આ આ યુગના અંતિમ કેવળી જંબુ સ્વામી જ છે. તો મહાવીર સ્વામીની જેમ જંબુ સ્વામી પણ રાજકુમાર હશે? ના બેન, તે તો રાજગૃહી નગરીના એક રાજમાન્ય શેઠ પુત્ર હતા. તેમના પિતાનું નામ અર્હદાસ અને માતાનું નામ જીનમતી હતું. જંબુકુમારનો જન્મ ફાગણ સુદ પૂનમે થયો હતો. શ્રેષ્ઠી પુત્ર જંબુકુમારનો રાજા શ્રેણિકના દરબારમાં અને તે વખતના સમાજમાં મહત્વપૂર્ણ સ્થાન હતું. નગરના અનેક શ્રીમંતો પોતાની ગુણવાન કન્યાઓના લગ્ન જંબુકુમાર સાથે કરવા ઈચ્છતા હતા અને 4 કન્યાઓની સગાઈ પણ તેમની સાથે નક્કી થઈ હતી. પણ શું? પણ તેઓ તો બાળપણથી જ વૈરાગ્ય રસમાં ડૂબેલા હતા. તેમનું મન તો આત્માના અનંત અતીન્દ્રિય આનંદ માટે તરફડતું હતું. તેથી તેમણે લગ્ન કરવાની ચોખ્ખી ના પાડી દીધી. ના પાડી દીધી? નક્કી કરેલું સગપણ તોડી નાખ્યું? લગ્ન ન કર્યા? તેઓ તો લગ્ન ન કરવાનું જ ઈચ્છતા હતા. પણ જ્યારે કન્યાઓએ આ સમાચાર સાંભળ્યા ત્યારે તેઓએ પણ કહ્યું કે જો લગ્ન કરીશું તો જંબુકુમારની સાથે જ, બીજી રીતે નહીં જ. પછી શું? 4 કન્યાઓના માતા પિતા અને જંબુકુમારના માતા પિતાએ અત્યંત આગ્રહ કર્યો કે ભલે તમે પાછળથી દીક્ષા લઈ લેજો, પણ લગ્નની ના ન પાડો, કેમ કે તેઓ જાણતા હતા કે સર્વાંગ સુંદર કન્યાઓ પોતાના રૂપ અને ગુણોથી જંબુકુમારનું મન પ્રસન્ન કરી દેશે અને પછી જંબુકુમાર વૈરાગ્યની વાતો ભૂલી જશે. પણ શું? પણ જંબુકુમારે લગ્ન કરવાનું તો કબૂલ્યું, પણ તેમના મનને સાંસારિક વિષય વાસનાઓએ પોતાની તરફ ખેંચી ન શકી. તો શું લગ્ન ન થયા? લગ્ન તો થયા, પણ બીજે જ દિવસે જંબુકુમાર ઘર બહાર કુટુંબ, કબીલો, ધન ધાન્ય અને દેવાંગના જેવી 4 સ્ત્રીઓને ત્યાગીને નગ્ન દિગંબર સાધુ બની ગયા. એમની પત્નીઓના નામ શું હતા? શું તેમને દીક્ષા લેતા રોક્યા નહીં? તેમના નામ પદ્મશ્રી, કનકશ્રી, વિનયશ્રી અને રૂપશ્રી હતા. તેમણે પોતાના હાવભાવ, રૂપ લાવણ્ય, સેવાભાવ અને બુદ્ધિ ચતુરાઈથી પૂરેપૂરો પ્રયત્ન કર્યો, પણ આત્માનંદમાં મગ્ન રહેવાના અભિલાષી જંબુકુમારનું મન તેઓ ચલાયમાન ન કરી શક્યા. બરાબર જ છે. રાગી મનુષ્યોનો રાગ જ્ઞાનીઓને શું પ્રભાવિત કરી શકે? જ્ઞાન અને વૈરાગ્યના કિરણો તો અજ્ઞાન અને રાગનો નાશ કરવામાં સમર્થ હોય છે. બરાબર કહો છો બેન. તેમના જ્ઞાન અને વૈરાગ્યનો પ્રભાવ તો તે વિદ્યુચ્ચર નામના ચોર ઉપર પણ પડ્યો કે જે તે રાત્રે જંબુકુમારના મકાનમાં ચોરી કરવા આવ્યો હતો. પણ જંબુકુમાર તથા તેમની નવવિવાહિતા સ્ત્રીઓની ચર્ચા સાંભળીને તેમજ
તેમજ તે કુમારની વૈરાગ્ય પરિણતિ જોઈને તેમની સાથે જ મુનિ થઈ ગયા. અને તે કન્યાઓનું શું થયું? તેમણે પણ પોતાની રુચિ વિષય કશાયમાંથી ખસેડી ને વૈરાગ્ય તરફ વળી અને તેઓ પણ દીક્ષા લઈને અર્જિકા થઈ ગઈ. જંબુકુમારના માતા પિતા પણ અર્જિકા અને મુનિવ્રત અંગીકાર કર્યું. આ રીતે આખું વાતાવરણ વૈરાગ્યમય બની ગયું. જંબુકુમાર મુનિ નિરંતર આત્મ સાધનામાં મગ્ન રહેવા લાગ્યા અને મહાશુદ્ધ સાતમને દિવસે તેમના ગુરુ સુધર્માચારીને નિર્વાણ પ્રાપ્તિ થઈ અને જંબુ સ્વામીને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી. જેમ મહાવીર ભગવાનનો નિર્વાણ દિન અને ગૌતમ સ્વામીનો કેવળ જ્ઞાન પ્રાપ્તિનો દિવસ એક છે, તેમ સુધર્માચાર્યનો નિર્વાણ દિન અને જંબુ સ્વામીનો કેવળ જ્ઞાન પ્રાપ્તિનો દિવસ એક જ થયો. હા, ત્યાર પછી જંબુ સ્વામીના દિવ્ય ધ્વનિ દ્વારા 18 વર્ષ સુધી મગધથી લઈને મથુરા સુધીના પ્રદેશમાં તત્વનો ઉપદેશ ચાલુ રહ્યો અને અંતમાં તેઓ 84 દેટ ઇઝ મથુરાથી મોક્ષ પધાર્યા. ઓકે. છેલ્લી આજે 84 ની વાત આવી, એમાં એક પાછળ એક સાઈન આપી છે અને નીચે ફૂટનોટમાં એનો અર્થ કયો છે કે પંડિત રાજમલજી તેમનો વિપુલાચલ પર્વતથી મોક્ષ થવાનું માને છે. એટલે પાંડે રાજમલજીએ મૂળ તો વિપુલાચલ પર્વત કયો છે, પણ જે સર્વ રીતે પ્રસિદ્ધ છે વાત એ છે 84 મથુરા પાસે છે, એ સ્થાનેથી એ મોક્ષ પામ્યા છે. એ પ્રમાણે છે. વાર્તા એકદમ સરળ છે. આ પણ એક રાજકુમાર હતા, રાજગ્રહી નગરના હતા. આમના પિતાનું નામ અરહતદાસ, માતાનું નામ જીનમતી. આમનો જન્મ ફાગણ સુદ પૂનમના દિવસે થયો હતો. આ રાજા શ્રેણિકના દરબારમાં અને તે વખતના સમાજના મહત્વપૂર્ણ એમને સ્થાન ધરાવતા હતા. એટલે આમની 4 પત્ની એટલે કે લગ્ન કરવાનું નક્કી થયું. પણ આ તો વૈરાગ્ય પરિણતિના જીવો છે દરેક જીવો, એટલે એમને વૈરાગ્ય રસ મળ્યો. પણ માતા પિતાની તીવ્ર ઈચ્છાના કારણે એમણે લગ્ન કરવા પડ્યા. માતા પિતાએ વિચાર્યું ભાઈ લગ્ન થઈ જશે એટલે ઘર સંસારમાં ભરાઈ જશે વ્યક્તિ, તો પછી કાંઈ કશું થશે નહીં, વૈરાગ્યના બધા વિચારો ભૂલી જશે. પણ એવું ખરેખરમાં થયું નહીં. ઉપરથી જે રાત્રે લગ્ન થયા એ રાત્રે તત્વ ચર્ચાઓ થવા માંડી અને એવા સમયે કોઈ ચોર ચોરી કરવા આવ્યો વિદ્યુત છે, અને એને પણ એ ચર્ચાઓ સાંભળીને અચંબિત થઈ ગયો અને એને પણ વૈરાગ્ય ઉમડી ગયું. અને બીજા દિવસે જંબુકુમારે પોતે 4 પત્નીઓ અને વિદ્યુત નામના ચોરે બધાએ સાથે દીક્ષા લઈને એ વનમાં નીકળી ગયા. દિગંબર વેશ એમણે ધારણ કર્યો. એમની જે 4 પત્નીઓ છે એ 4 પત્નીઓના અહીંયા નામ આપે છે: પદ્મશ્રી, કનકશ્રી, વિનયશ્રી અને રૂપશ્રી. કયા 4 નામો છે? આ 4 નામો તમારે યાદ રાખવાના છે. આ 4 પત્નીઓના નામ પૂછાય છે એટલે આ ચારેયના નામ યાદ રાખવાના છે. કંઈક નામ ચેન્જ કરીને પણ આપી નાખે, કારણ કે ઓપ્શનલ વાળું છે ને, એટલે ઓપ્શનમાં તો કંઈક એક શબ્દ પણ આગળ પાછળ કરે કે ભાઈ કનકનું નકક કરી નાખે કે રૂપશ્રીનું રૂપશ્રી કરી કંઈ પણ કરી શકે છે, અથવા બીજું કંઈક નામ આવી જાય. તો આને ધ્યાન રાખવાનું છે. ઓકે, એટલે આ જે છે એ છે. અને વિદ્યુત ચોરનું નામ તો આવ્યું જ છે. બાકી એ ક્યાંથી મોક્ષ ગયા કે ભાઈ એ મથુરા 84 થી મોક્ષ ગયા છે. અને એમ પૂછે કે ભાઈ સ્પેશિયલ એવું પૂછે કે પાંડે રાજમલજી ના અનુસાર તો એ વિપુલાચલ થી મોક્ષ ગયા છે. અને આમનો જે નિર્વાણ દિવસ છે એ જેવી રીતે અહીંયા કહ્યું કે ભગવાન મહાવીરનો નિર્વાણ દિવસ અને ગૌતમ સ્વામીનો કેવળ જ્ઞાન દિવસ, અને એમ જ સુધર્માચાર્યનો નિર્વાણ દિવસ અને જંબુ સ્વામીનો કેવળ જ્ઞાનનો દિવસ છે. કારણ કે આ 3 અનુબદ્ધ કેવલી કહેવાય છે. આ અનુબદ્ધ કેવલી થયા હતા અને જંબુ સ્વામી એ અંતિમ શુદ્ધ કેવલી છે. ઓકે, ક્લિયર છે બધાને ચેપ્ટર? સર તમે લાસ્ટમાં શું કીધું? હા, અનુબદ્ધ કેવલી છે, એક પછી એક, એક પછી એક એમ. એટલે સૌથી પહેલા
ભગવાન મહાવીરના પછી ગૌતમ ગણધરના પછી સુધર્માચાર્ય, અને સુધર્માચાર્ય પછી જંબુ સ્વામી. આ અનુબદ્ધ કેવલી કહેવાય છે આ ત્રણને. અનુબદ્ધ એટલે એક પછી એક બંધાયેલા છે, એટલે કોઈ વચમાં એવું કોઈ સમય નથી ગયો એમ. જેવી રીતે ભગવાન મહાવીરે પ્રાપ્ત કર્યું મોક્ષ, ત્યાં તરત જ કેવળ જ્ઞાન ગૌતમ ગણધરને પ્રગટ થઈ ગયું. ગૌતમ ગણધરને જયારે નિર્વાણ પ્રાપ્ત થયું તો બીજા દિવસ સાંજે, એ જ દિવસે સાંજે સુધર્માચાર્યને, પછી સુધર્માચાર્યને જયારે નિર્વાણ દિવસ પ્રાપ્ત થયો તો એ દિવસે પછી જંબુ સ્વામીને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ. બરાબર છે, એકદમ સરળ છે. અચ્છા, એક હજી સવાલ હતો સર કે નિર્વાણ અને કેવળ જ્ઞાન હા, એ બંને અલગ અલગ કહેવાય કે એક જ બંનેનો મિનિંગ નીકળે? હા, બંને વસ્તુ બનતું રહે છે એ છે. અને કેવળ જ્ઞાન એટલે કે જે સર્વજ્ઞપણું છે એ પ્રગટ થવું, સમોષણની રચના થવી, એ કેવળ જ્ઞાનની વાત છે. અને કેવળ જ્ઞાનથી મોક્ષની પ્રાપ્તિ થાય જ છે, પણ કેવળ જ્ઞાન કેટલા ટાઈમ સુધી બની રહે છે કે જ્યાં સુધી મોક્ષ જીવનો થતો નથી, અને કેવળ જ્ઞાન પ્રગટ થઈ ગયું છે તો એ કેવળ જ્ઞાન એ જીવને નિરંતર બન્યું રહે છે. કેવળ જ્ઞાનમાં પેલી સંરચના થાય છે સમોષણાદિની, અને તીર્થંકર ના હોય તો ગંધકુટીની રચના થાય છે. અને કેવળ જ્ઞાન પૂર્ણ થાય એટલે કે આયુ પૂર્ણ થાય ત્યારે એ જીવ મોક્ષે પ્રાપ્ત થઈ જાય છે. એટલે નિર્માણનો અર્થ છે અહીંયા મોક્ષ. અને જે કેવળ જ્ઞાનનો દિવસ છે હું પંચકલ્યાણકમાં કહું તો મોક્ષ કલ્યાણક એ નિર્વાણ છે, અને જ્ઞાન કલ્યાણક એ કેવળ જ્ઞાનનો દિવસ છે. જયારે જ્ઞાન કલ્યાણક હોય ત્યારે પેલી સમોષણની રચના કરવામાં આવે, એટલે બીજા દિવસ સવારે તો પ્રતિમા એટલે એ ભસ્મ રૂપ, એટલે ભસ્મ રૂપ એટલે કે વાયુના રૂપે એ શરીર એમનું ઉડી જાય છે. માત્ર નખ અને વાળ ત્યાં રહે છે, અને બાકી તો આત્મા તો સિદ્ધ શિલા ઉપર જઈને વિરાજમાન થઈ જાય છે. એ જ દિશામાં સૌથી ઉપર જઈને વિરાજમાન થાય છે. સર અગર હા. ગંધકુટી હોય તો જેમ સમોસ્વરણમાં તમે અમને એક્સપ્લેન કર્યું હતું કે ઓલા 16 કે એટલા ઓલા કોઠા હા, કે હા. કઈક હોય, અને તો ગંધકુટીમાં કેટલા કોઠા હોય, અને ત્યાં દેવ ને ગંધ મનુષ્ય ને બધા સાંભળવા આવે કે હા, ખાલી એટલે મનુષ્ય? નોર્મલી હોય છે. ના, આવે સાંભળવા તો પછી બધા આવી શકે ને, એક વ્યક્તિ હોય તો. પણ એમાં જે બાહ્યની બીજી બધી જે રચનાઓ છે એ નથી હોતી. અચ્છા, એક્સ્ટ્રા માત્ર કઈ પણ દિવ્ય ઓલો ઉપદેશ શું? સાંભળવા બધા આવે, જેમ આવતા હતા એમ બધા આવે? હા, આવે, પણ જે એના સિવાયની જે બધી રચનાઓ છે હા, એ નથી હોતી. અચ્છા જે સમોષણમાં બીજી અન્ય રચનાઓ છે એ ગંધકુટીમાં નથી હોતી. અચ્છા. અને બીજી વસ્તુ છે ભાઈ, કેવળ તીર્થંકર નથી એટલો બધો એવું પણ વૈભવ. નથી રહેતું કોઈ બધાને ખ્યાલ હોય. હા, તો એ વૈભવ બધા નથી હોતા. બાકી સામાન્ય રૂપે ગંધકુટીમાં પણ દિવ્ય ધ્વનિ તો ખરી શકે છે, વાંધો નથી. ઓકે, તો આ રીતે આપણો 7મો ચેપ્ટર પણ અહીંયા આપણે ક્લોઝ કરીએ છીએ. બધાને ક્લિયર હશે, વાર્તા હશે, છતાં એક વખત વાંચી લેવું અને પાંડે રાજમલજીનો પરિચય યાદ કરીને આવવાનો છે. બરાબર. આપણે આવતી ક્લાસમાં રક્ષાબંધન વાળી જે આના પહેલાની જે વાર્તા છે એને થોડું સમજીશું પણ ખરા, વાંચીને આપવું. હા, સોરી. આવતા ક્લાસમાં જે જંબુ થઈ ગયો છે એના પહેલા જે રચના છે આપણી પાસે રક્ષાબંધન, એ રક્ષાબંધન એક વખત બધા વાંચીને આવશો. બાકી કોઈ પ્રશ્ન હશે તો આપણે આવતી ક્લાસમાં લઈ લઈશું. બધાને જય જય. જય જય.